Hello, namaste, and welcome to yet another video module of Million Dollar Manifestation Program. તમારા સૌનું એક નવા વિડિયો મોડ્યુલમાં સ્વાગત છે. સો આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છે એ આમ તો બહુ જ સરળ છે. આપણી લાઈફમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, પણ એ જ ગમે એટલું અગત્યનું હોય આપણે એને ઇઝીલી ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ, અથવા તો ઘણી વખત કોઈ અહેમિયત નથી આપતા હોતા. રાઈટ, આજના ટોપિકનું નામ છે શેરિંગ એન્ડ ફોરગિવનેસ, ધ રોલ ઓફ શેરિંગ એન્ડ ફોરગિવનેસ ઇન મેનિફેસ્ટિંગ. આજે આપણે જાણીશું કે શેરિંગ અને ફોરગિવનેસનો શું રોલ છે જ્યારે આપણે એક ટ્રાન્સફોર્મેશન જર્નીમાં હોઈએ છીએ, જ્યારે આપણે એક સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનની જર્નીમાં છે, અને જ્યારે આપણે આપણા ગોલ્સ અને ડિઝાયર્સને મેનિફેસ્ટ કરવાની જર્નીમાં છે. આ બંને વસ્તુ કેટલો અગત્યનો ભાગ ભજવે છે અને કેમ આ વસ્તુ આપણે રોજ દરરોજ આપણી લાઈફમાં પ્રેક્ટિસ કરવી જોઈએ, ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ, એ આજના વિડીયો મોડ્યુલમાં આપણે જાણીશું. સો લેટ્સ ચેક ઇટ આઉટ. હું તમારી સાથે સ્લાઇડ શેર કરું છું. રાઈટ, સો આજનું ટોપિક છે ધ રોલ ઓફ શેરિંગ એન્ડ ફોરગિવનેસ ઇન મેનિફેસ્ટિંગ. રાઈટ, સો જેમ મેં કહ્યું એમ ઘણી વખત ઘણી એવી વાતો અને કોન્સેપ્ટ હોય છે જે આપણે બહુ સહેલાઈથી ભૂલી જતા હોઈએ છીએ, પણ હકીકતમાં તે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો ભાગ કે રોલ ભજવે છે આપણી લાઈફમાં. સો લો ઓફ પ્રોસ્પેરિટી શું કહે છે? લો ઓફ પ્રોસ્પેરિટી એમ કહે છે કે જે પણ આપણા થોટ્સ છે, આપણા થોટ્સ, વર્ડ્સ, એક્શન્સ, ફિલિંગ્સ, મેન્ટલ પિક્ચર્સ, જે પણ વસ્તુ આપણે યુનિવર્સમાં મોકલીએ છીએ એ જ વસ્તુ આપણે પાછી આપણી તરફ ખેંચીએ છીએ કે પાછી અટ્રેક્ટ કરીએ છીએ. રાઈટ, ઇન શોર્ટ, જેવું વાવીએ તેવું લણીએ. ઇંગ્લિશમાં કહીએ તો એઝ યુ સો શેલ યુ રીપ. રાઈટ, બધાએ ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં આ કહેવત સાંભળી હશે. રાઈટ, સો આપણે સમજવાની વાત એ છે કે કશું પણ કર્યા વગર કે કોઈના માટે કંઈક કર્યા વગર કે કોઈ પણ જાતની મહેનત કર્યા વગર આપણે કાંઈ મેળવી શકતા નથી. કંઈક મેળવવા માટે આપણે કંઈક આપવું જરૂરી છે. વેરી સિમ્પલ. એ સિમ્પલ રૂલ, એ સિમ્પલ પ્રિન્સિપલ ઓફ ધ યુનિવર્સ છે. ઓકે, કે આપણે અગર આપણી લાઈફમાં કંઈક જોઈએ છે તો સૌથી પહેલા આપણે બીજાને એ આપવું પડશે જે લોકોને જોઈએ છે. વેરી વેરી સિમ્પલ. પહેલા બીજાની ડિમાન્ડ્સ પૂરી કરવી પડશે, પહેલા બીજાની ઈચ્છાઓ પર આપણે ધ્યાન આપવું પડશે, અને તો જ પછી યુનિવર્સ આપણી ઈચ્છાઓ પર ધ્યાન આપશે. વેરી સિમ્પલ. રાઈટ, એટલે તમે જોયું હશે કે મોટી મોટી કંપનીઝ જે છે, મોટા મોટા કોર્પોરેટ એમએનસી મલ્ટીનેશનલ કંપનીઝ છે, કોર્પોરેટ્સ છે, એ લોકો CSR ફોલો કરે છે. CSR એટલે શું? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. CSR શું છે? એ એક પ્રકારનું કોન્ટ્રીબ્યુશન છે સોસાયટી તરફ, કારણ કે તમને સોસાયટી કે સમાજમાંથી ઘણું બધું મળે છે. રાઈટ, એ કંપનીઝ આપણી સોસાયટીમાં ફંક્શન કરે છે, અને આપણી સોસાયટીમાં ફંક્શન કરી રહી છે એટલા માટે કંપનીઝ ચાલી રહી છે. રાઈટ, આપણામાંથી કેટલા બધા લોકો એ લોકોને કંઈક આપવું હશે, એના કસ્ટમર્સ હશે, ક્લાયન્ટ્સ હશે, કંપનીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરે છે. રાઈટ, આખું સોશિયો ઇકોનોમિક ફેબ્રિક યુઝ કરે છે લોકો. રાઈટ, એટલા માટે એ લોકો એવું માને છે કે કંપનીઝ જે ઘણા બધા રિસોર્સિસ સોસાયટીના વાપરે છે, ઓકે, તો કઈક રીતે એને પાછું આપવું જોઈએ. રાઈટ, અને એટલા માટે એ લોકો CSR નો કોન્સેપ્ટ ફોલો કરે છે. કઈ રીતના એ લોકો સોસાયટીને કે સમાજને પાછું આપે છે? તો કે ગરીબોને મદદ કરીને, ઓર્ફનેજ કે ઓલ્ડ એજ હોમમાં મદદ કરીને, રાઈટ, ફાઇનાન્શિયલી કોઈ વસ્તુમાં કોન્ટ્રીબ્યુટ કરીને, કોઈ નેચરલ કેલેમિટી આવી હોય તો એ રીતના કોન્ટ્રીબ્યુટ કરીને, કોઈ વસ્તુઓથી, રિસોર્સિસથી કે પછી ફાઇનાન્શિયલી. રાઈટ, હવે આપણે
જ્યારે કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ છીએ તો ઘણાને એવું લાગશે કે અરે હું કઈ રીતના કોન્ટ્રીબ્યુટ કરી શકું, મારી પાસે તો એટલા પૈસા જ નથી, હું તો ઓલરેડી મારી લાઈફ લિમિટેડ મનીમાં ગુજારી રહ્યો છું કે ગુજારી રહી છું, તો હું બીજાને કઈ રીતના મદદ કરી શકું. સો લેટ મી ટેલ યુ, નો પ્રોબ્લેમ એટ ઓલ. ખાલી પૈસાથી જ બીજાની મદદ થઈ શકે તેમ નથી. ઓકે, દરેક વ્યક્તિ પાસે, જેમ હું અવારનવાર કયા કરું છું, દરેક વ્યક્તિ યુનિક છે અને દરેક વ્યક્તિ પાસે એવું કંઈક છે જે એ બીજા સાથે શેર કરીને તેમની લાઈફ થોડી બેટર બનાવી શકે છે. જો તમને અત્યારે કશું જ યાદ ના આવતું હોય કે તમારી પાસે એવી કઈ વસ્તુ છે જે તમે બીજા સાથે શેર કરીને એમની લાઈફ થોડી બેટર કે ઇઝી કરી શકો, તમારો સમય, તમારો ટાઈમ, જે પોતે બહુ જ વેલ્યુએબલ છે, સખત કિંમતી છે. દરેક વ્યક્તિનો પોતાનો સમય ખૂબ જ કિંમતી હોય છે, રાઈટ? તો તમારો સમય આપો તમારા પેરેન્ટ્સને, કોઈ મિત્ર જે મૂંઝવણમાં છે એને, રાઈટ? કોઈ એવી વ્યક્તિ જે એકલી છે, એમની સાથે વાત કરવા માટે, ચર્ચા કરવા માટે કોઈ નથી, એમનું મન ખાલી કરવા માટે કોઈ નથી, એની સાથે ખાલી 5 થી 10 મિનિટ સ્પેન્ડ કરો, એની વાત સાંભળો. કોઈ એડવાઇસ આપવાની, કોઈ ઓપિનિયન આપવાની જરૂર નથી, ખાલી તમારો સમય આપો અને બી અ ગુડ લિસનર. એટલું કરવાથી પણ એ સામેવાળી વ્યક્તિને ખૂબ જ રાહત મળશે. એ આપણને કદાચ ખ્યાલ ના આવે, પણ એ સામેવાળી વ્યક્તિ જ્યારે આપણને કહેશે કે મને તારી સાથે વાત કરીને બહુ જ મજા આવી, બહુ દિલ હલકું થઈ ગયું, ત્યારે આપણને થશે કે ખાલી 5-10 મિનિટ કોઈને આપવા માટે, કોઈની સાથે શેર કરવા માટે કરીને કેટલો ફાયદો થાય છે, કે કેટલું આપણે એના માટે કરી શકીએ છીએ. જસ્ટ 1 મિનિટ. રાઈટ? એટલે તમે તમારો સમય આપી શકો છો. આના સિવાય તમે તમારું નોલેજ, તમને કોઈ સ્કિલ આવડતી હોય, તમારી કોઈ ટેલેન્ટ આવડતી હોય, આજે તમે કંઈક બુકમાં રીડ કર્યું, એ નોલેજ તમે કોઈ સાથે શેર કરીને તમે એ લોકોની લાઈફ સરળ બનાવી શકો છો, રાઈટ? તમારી પાસે પ્રિવિલેજ છે આવા કોર્સમાં એનરોલ કરવાનો, તમારી પાસે પ્રિવિલેજ છે બુક્સ વાંચવાનો, ચોપડીઓ વાંચવાનો. કદાચ બધા પાસે એટલી લિબર્ટી નથી, એટલો સમય નથી, એટલું રિસોર્સિસ નથી. તો તમે તમારી પાસે જે પણ નોલેજ હોય, તમારી પાસે જે પણ હોય એ તમે એમની સાથે શેર કરી શકો છો. તમારી કોઈ પણ એક્સપર્ટીઝ હોય એમની સાથે શેર કરી શકો છો. કાઇન્ડનેસ, કોઈની મદદ કરી શકો છો, રાઈટ? સિમ્પલ નાનકડી મદદ કરવાથી પણ લોકોની લાઈફમાં ઘણો બધો ફરક આવતો હોય છે, રાઈટ? અને એ નાનકડી મદદ એ આખી લાઈફ નહીં ભૂલે. તો એ રીતના તમે લોકોની લાઈફમાં ચેન્જીસ લઈ આવી શકો છો, કારણ કે કોઈ પણ વસ્તુ શેર કરવાથી વધશે, હંમેશા વધશે, ઘટશે નહીં. આપણને એમ થાય છે મારી પાસે થોડુંક જ છે, હું એને આપી દઈશ તો મારી પાસે ઘટી જશે. ના, હંમેશા કોઈ પણ વસ્તુ શેર કરવાથી વધે છે અને ઘટતી નથી. અને અહીંયા મને એક નાનકડી સ્ટોરી યાદ આવી રહી છે. સો હું અને ફાલ્ગુન એવરી થર્સડે, દર ગુરુવારે સાંઈ સચ્ચરિત્ર વાંચીએ છીએ. સાંઈ બાબાની ચોપડી છે, એમાં બહુ બધા પ્રસંગો છે સાંઈ બાબાની લાઈફના, અને એમાં જ આ એક સ્ટોરી નાનકડી હતી શેરિંગ ઉપર અને ફોરગિવનેસ. આમાં બંને આવી જાય છે, શેરિંગ અને ફોરગિવનેસ બંને આ સ્ટોરીમાં આવી જાય છે. અને એ હું તમને એક નાનકડી વાર્તા કહીશ, શ્રી કૃષ્ણ અને સુદામાની. રાઈટ? આપણા નાના હતા ત્યારે આપણા બધા માટે ફેવરેટ સ્ટોરીઝ કઈ હતી તો કે કૃષ્ણ સુદામા અને ફ્રેન્ડશિપની સ્ટોરી, રાઈટ? ફ્રેન્ડશિપની વાત આવે કે ભાઈચારાની વાત આવે તો હંમેશા કૃષ્ણ સુદામાનું નામ પહેલા આવતું હતું. તો અહીંયા પણ એક નાનકડી એવી સ્ટોરી છે જે હું તમારી સાથે શેર કરીશ. તો શ્રી કૃષ્ણ અને એમના એલ્ડર બ્રધર, એમના મોટા ભાઈ બલરામ, એ લોકો બંને સાથે ભણતા હતા અને સંદીમનીના આશ્રમમાં રહેતા હતા, અને ત્યાં સુદામા પણ ભણતા હતા, જે ધીમે ધીમે શ્રી કૃષ્ણના ફ્રેન્ડ થઈ ગયા, દોસ્ત બની ગયા, ભાઈબંધ બની ગયા, રાઈટ? સો કૃષ્ણ, બલરામ અને સુદામા ત્રણેય ગુરુ સંદીપનીના આશ્રમમાં રહીને ભણતા હતા. એક વખત કૃષ્ણ અને બલરામ એ લોકો બંને જંગલમાં ગયા હતા લાકડા કાપવા માટે, રાઈટ? ત્યારે સુદામા એમની સાથે નતા ગયા,
પણ કારણ કે કૃષ્ણ અને બલરામ જ્યારે ગયા એમની સાથે કંઈક ભાથું બાંધવાનું ભૂલી ગયા હતા, એટલે સંદીપનીના જે વાઈફ હતા એમણે સુદામાને થોડું ભાથું બાંધીને એમને જંગલમાં મોકલ્યા કે કૃષ્ણ અને બલરામ જંગલમાં છે, તમે પણ એની પાછળ પાછળ જાઓ, આ ભાથું બાંધી દઉં છું, એમની સાથે શેર કરીને ખાજો. ઓકે, ત્રણેય જણા માટે થોડા ચણા બાંધી દીધા એમને. ઓકે, અને કહ્યું કે તમે જ્યારે જંગલમાં એમને મળો એમની સાથે શેર કરીને ખાજો. જ્યારે કૃષ્ણ સુદામાને મળ્યા જંગલમાં ત્યારે કૃષ્ણએ એમ કહ્યું કે સારું થયું તમે આવી ગયા, મને બહુ જ તરસ લાગી છે અને ભૂખ લાગી છે, મને પાણી જોઈએ છે પીવા માટે, મને તરસ લાગી છે. તો સુદામાએ કહ્યું કે તમે ક્યારના તડકામાં ચાલો છો, થોડી વાર આરામ કરો અને ભૂખ્યા પેટે પાણી પીવાય નહીં, એટલા માટે થોડો આરામ કરો, પછી આપણે જોઈએ કે આપણે આગળ શું કરવું છે. એમ કહીને સુદામાએ વાત ટાળી નાખી અને કૃષ્ણ, બલરામ અને સુદામા ત્યાં આરામ કરવા બેસી ગયા. પણ સુદામાએ એમ કહ્યું નહીં કે હું મારી સાથે થોડા ચણા લાવ્યો છું, તમને ભૂખ લાગી હોય તો થોડા ખાઈ લઈએ, એમ ના કહ્યું. કૃષ્ણ બહુ જ થાકી ગયા હતા આટલું ચાલીને જંગલમાં, એટલે એમની તરત જ આંખ લાગી ગઈ અને એમને ઊંઘ આવી ગઈ. રાઈટ, અને જેવી એમની આંખ બંધ થઈ, એમને ઊંઘ આવી ગઈ, એવું જ ધીમેથી સુદામાએ પોતાના ખિસ્સામાંથી ચણા કાઢ્યા અને એ ધીમે 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 ખાવા લાગ્યા. રાઈટ, એટલે કૃષ્ણની નીંદર ઉડી ગઈ અને એમણે આંખ ખોલીને જોયું તો એમણે જોયું કે સુદામા કંઈક ચાવી રહ્યા હતા. એટલે કૃષ્ણએ કંઈક પૂછ્યું કે ભાઈ તમે કંઈક ખાઓ છો? મને ચટર પટરનો અવાજ આવ્યો, એઝ ઇફ કોઈ ચાવતું હોય એવું. તો સુદામા કહે છે કે અરે ખાવાનું ક્યાં છે આપણી પાસે, એ તો મારા દાંત જે છે એ ઠંડીને લઈને કકડી રહ્યા છે અને એનો જ અવાજ છે, બાકી હું કઈ ખાઈ નથી રહ્યો. પણ કૃષ્ણ તો ભગવાન હતા, એમને તો બધી જ ખબર હતી. એટલે એમણે તરત કહ્યું કે ખબર નહીં ભાઈ, પણ મને એવું સપનું આવ્યું કે મને બહુ જ ભૂખ લાગી છે ને મારી આજુબાજુ જે છે એ લોકો બધા બહુ ખાઈ રહ્યા છે, પણ મને ખાવાનું નથી મળી રહ્યું. પણ મને ખબર છે ભાઈ કે તમે મારી સાથે ક્યારેય એવું નહીં કરો, તમે મને એકલા મૂકીને ક્યારેય તમે ખાશો નહીં. આટલું કહીને કૃષ્ણએ પાછી એમની આંખ બંધ કરી. હવે આ સમયે જો સુદામાને ખબર હોય કે કૃષ્ણ ભગવાન છે, એમને તો બધી જ ખબર છે, એમની અલગ જ લીલાઓ હોય છે. રાઈટ, તો સુદામા ક્યારે છુપાડવાની ગલતી ના કરત, ભૂલ ના કરત કે એમની પાસે ભાથું છે અને એમને કૃષ્ણને ના. પણ કારણ કે કૃષ્ણને ખબર હતી કે એમની પાસે ચણા હતા, ભૂખ લાગવા છતાં પણ સુદામાએ એમની સાથે શેર ન કર્યું, એ કૃષ્ણને બિલકુલ ન ગમ્યું અને આ વસ્તુનું પરિણામ, આ પ્રસંગનું પરિણામ સુદામાએ ઘણા વર્ષો સુધી ભોગવવો પડ્યો. ઘણા વર્ષો સુદામાએ ગરીબીમાં વિતાવ્યા. રાઈટ, એમની પત્ની, એમના છોકરા બધા ગરીબીમાં ઘણા વર્ષો વિતાવ્યા. રાઈટ, અને પછી શું થયું, એક વખત એવો સમય આવ્યો કે સુદામા ફરી એકવાર કૃષ્ણને મળવા ગયા. અને જ્યારે મળવા જતા હતા ત્યારે સુદામાની પત્નીએ કહ્યું કે તમે ખાલી હાથે ન જાઓ, આટલા શ્રીમંત દોસ્ત તમારા, એમને મળવા ખાલી હાથે ન જવાય, હું તમને થોડા ચોખા અથવા તો થોડા તાંદુલ હું બાંધી આપું છું, એ તમે તમારા ભાઈબંધને જરૂરથી આપજો. એટલે સુદામા જ્યારે મળવા જાય છે ત્યારે એક નાનકડી પોટલી હોય છે અને એ છુપાવતા હોય છે, કારણ કે એમને શરમ આવે છે કે આટલા શ્રીમંત દોસ્તને મારી આટલી નાની પોટલીમાં શું રસ હશે. રાઈટ, એટલે છુપાવતા હોય છે. પણ એઝ યુઝ્યુઅલ કૃષ્ણ તો ભગવાન છે, એમને બધી ખબર છે, એટલે એ પૂછે છે કે સુદામા તમે શું છુપાવી રહ્યા છો. એટલે ધીમેકથી એ પોટલી કાઢે છે અને
કૃષ્ણ જુએ છે કે અરે આમાં તો તાંદુલ છે, અને પછી જોઈને તરત એને માણવા લાગે છે. અને ત્યારે કૃષ્ણને જે ગમ્યું એ છે કે આટલી ગરીબીમાંથી આવા છતાં પણ એમની પત્નીએ એમની પાસે જે પણ હતું એમાંથી પણ થોડું એમના માટે ભાગ પાડ્યો, એમને શેર કર્યું. અને આજ એમની જે મોટાઈ જોઈને, આટલું સરસ મોટું દિલ જોઈને કૃષ્ણએ કીધું કે ના, હવે મારે મારા દોસ્તને માફ કરી દેવો જોઈએ. એને ઘણા વર્ષો અઘરાઈમાં વિતાવ્યા છે, ગરીબીમાં વિતાવ્યા છે, હું એને માફ કરું છું. અને જેમ જેમ એ એક એક કોળિયો તાંદુલનો ખાતા ગયા, એમ એમ એમની સુદામાની ગરીબી ત્યાં એમના ઘરમાં મટતી ગઈ. રાઈટ, એમની જે ઝોપડી હતી એ મોટા મહેલમાં બદલાઈ ગઈ. એમના જે બાળકો હતા એમણે સરસ મજાના કપડાં પહેરી લીધા. એમની જે પત્ની હતી એમની પાસે સરસ મજાના સોનાના ઘરેણા આવી ગયા. રાઈટ, અને એમ જ શેરિંગ અને ફોરગિવનેસની આ પરફેક્ટ એક્ઝામ્પલ છે. સો આમ જોવા જઈએ તો મોરલ ઓફ ધ સ્ટોરી શું થયું? વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? રાઈટ, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે યુનિવર્સ બધી જ વસ્તુની નોંધ લે છે. જે શેર કરે છે તેની પણ નોંધ લે છે, અને જે નથી કરતું તેની પણ નોંધ લે છે, અને રિટર્નમાં પણ એવું જ મળે છે. રાઈટ, આ સ્ટોરી પરથી એટલો તો ખ્યાલ આવી ગયો. રાઈટ, સુદામાએ કૃષ્ણને શું આપ્યું? ખાલી થોડાક ચોખા કે તાંદુલ. અને કૃષ્ણ માટે મહત્વનું શું હતું? કૃષ્ણ માટે મહત્વનું એ હતું કે એમના નાનપણના દોસ્ત, ભાઈબંધ સુદામાએ એમને કંઈક આપ્યું. રાઈટ, ઇંગ્લિશમાં જેમ કહેવાય છે, ઇટ્સ ધ થોટ ધેટ કાઉન્ટ્સ. તમે શું આપ્યું એ મહત્વનું નથી, પણ તમે કયા ભાવથી આપ્યું એ બહુ જ મહત્વનું હોય છે. રાઈટ, સો કૃષ્ણ માટે ઇમ્પોર્ટન્ટ હતું કે સુદામાએ એમને કંઈક આપ્યું, એમની સાથે કંઈક શેર કર્યું. અને શેરિંગ ઇઝ કેરિંગ એમ કહેવાય છે. રાઈટ, એટલા માટે ઘરમાં જ્યારે કોઈ પણ હમણાં ઉનાળો આવી રહ્યો છે, કેરી આવશે, કેરીનો પહેલો ફાલ આવશે, પહેલું બોક્સ આવશે, ત્યારે આપણે શું કર્યો છે? સૌથી પહેલી કેરી લઈ, સરસ મીઠી, જે કેસરિયા રંગની જે દેખાતી હોય, સરસ પાકી ગયેલી, એ કાપીને આપણે શું કરશું? ભગવાનને ભોગ ચડાવશું. રાઈટ, અથવા તો ઘરમાં કોઈ નાનું બાળક હશે એની સાથે સૌથી પહેલા શેર કરીશું. કેમ? કારણ કે નાના બાળકો પણ ભગવાનનું સ્વરૂપ ગણાય છે. પણ આપણે ભગવાન સાથે સૌથી પહેલા શેર કરશું, અને પછી જ એ વસ્તુ આપણે આપણા યુઝ માટે લઈશું. રાઈટ, જેટલું વધારે આપણે શેર કરીશું એટલું જ આપણે વધારે પામવાના હકદાર રહેશું. આ જાણવું અહીંયા બહુ જ જરૂરી છે, આ સ્ટોરીમાંથી પણ. અને તમે રોજ દરરોજના તમારા જિંદગીના પ્રસંગો એનાલાઇઝ કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપવાની પહેલ કરી છે, તમને એનાથી બમણું મળ્યું હશે. રાઈટ, યુનિવર્સ જેમ કહે છે કે યુનિવર્સ ઇઝ ધ અલ્ટિમેટ ગિવર. રાઈટ, સૌથી વધારે જો આપનાર છે તો એ યુનિવર્સ છે, અને એની પાસેથી જ આપણે આ લેસન શીખવું જોઈએ. રાઈટ, કે જેટલું વધારે આપશો એટલું વધારે આપણે પામવાના હકદાર રહેશું. રાઈટ, સો આ સાથે જ આપણે આવીએ છીએ ટાસ્ક ઓફ ધ ડે પર. અહીંયા આપણું શેરિંગનું જે લેસન હતું એ શેરિંગનું લેસન છે, એનું ટાસ્ક છે આ. રાઈટ, સો ટાસ્ક ઓફ ધ ડે શું છે? લેટર રાઇટિંગ છે. લેટર રાઇટિંગ એ પ્રમાણે કરવાનું છે કે ધ્યાનથી સાંભળજો. ઓકે, આજથી 5 વર્ષ પછી, ઓકે, તમે આજથી 5 વર્ષ પછી પોતાને વિઝ્યુઅલાઇઝ કરશો. ઓકે, અને એ વિઝ્યુઅલાઇઝેશનમાં તમે જોશો કે તમારા બધા જ ગોલ, મોસ્ટલી બધા ગોલ જે આ 5 વર્ષ સુધીના સેટ કર્યા હતા એ બધા જ પૂરા થઈ ગયા છે. રાઈટ, તમે આવતા 5 વર્ષ માટે નવા ગોલ સેટ કરી રહ્યા છો. તમે ખૂબ જ સક્સેસફુલ છો, તમે ખૂબ જ કામયાબ છો. રાઈટ, અને એ ટાઈમે જ્યારે તમારી પાસે બધું જ છે, તમે પોતાને માટે બધી ગોલ્સ અને ઈચ્છાઓ, ડ્રીમ્સ, ડિઝાયર્સ પૂરા કર્યા છે, તમારી ફેમિલીના ડ્રીમ્સ, ડિઝાયર્સ પૂરા કર્યા છે. ઓકે, હવે આવા ટાઈમે
એવી કઈ વસ્તુ છે જે તમે સોસાયટીમાં કોન્ટ્રીબ્યુટ કરવા માંગશો, રાઈટ? એવી કઈ વસ્તુ છે જે તમે સોસાયટીમાં કોન્ટ્રીબ્યુટ કરીને લોકોની લાઈફ બેટર બનાવશો, તમારું આજુબાજુની જે દુનિયા છે, આજુબાજુનું જે વર્લ્ડ છે એને તમે થોડું બેટર કરશો. એ કોઈ પણ વસ્તુ હોઈ શકે છે, પૈસા હોઈ શકે છે, કોઈ વસ્તુ હોઈ શકે છે, કોઈ જાતની સર્વિસ હોઈ શકે છે, રાઈટ? તમારી નોલેજ, તમારી ક્રિએટિવિટી, કોઈ પણ વસ્તુ, પણ એક એવી વસ્તુ જે તમે લોકોની સાથે શેર કરશો, સોસાયટીમાં કોન્ટ્રીબ્યુટ કરશો અને લોકોની લાઈફ એનાથી બેટર થશે, સુધરશે અને એ લોકો પણ એની લાઈફમાં ગ્રો થશે, રાઈટ? આ એક લેટર તમારે તમારી જાતને લખવાનું છે. આજથી 5 વર્ષ પછી તમે કઈ સ્થિતિમાં છો એ બધું લખવાનું છે અને સાથે એ ખાસ લખવાનું છે કે તમે કઈ રીતના તમે સોસાયટીને કોન્ટ્રીબ્યુટ કરશો, કઈ રીતના લોકો સાથે કઈક વસ્તુ શેર કરશો, એ ખાસ લખવાનું છે. આ વિડીયોને અહીંયા પોઝ કરો. પ્લીઝ કમ્પ્લીટ ધ ટાસ્ક કમ્પ્લીટ કરીને જ, ઓકે? 5 થી 10 મિનિટ લો, આરામથી વિચારો, ટાસ્ક કમ્પ્લીટ કરો, પછી જ આગળ જે ફોરગિવનેસનું લેસન છે એ આપણે આગળ પ્લે કરીશું. એ પહેલા વિડીયો પોઝ કરી અને તમે આજનું ટાસ્ક કમ્પ્લીટ કરો અને પછી સ્ક્રીનશોટ પાડી તમે એનો ફોટો પાડજો અને એ ફોટો તમારી ફેસબુક કમ્યુનિટીમાં અપલોડ કરવાનો છે, રાઈટ? તો આ હતું શેરિંગનું ટાસ્ક. આગળ વધીએ હવે ફોરગિવનેસ સાથે. આ વિડીયો મોડ્યુલનો પાર્ટ 2 which is forgiveness. Okay, moving on to the next topic which is forgiveness. હવે ઘણી વખત આપણને લોકોથી કમ્પ્લેન હોય છે, લોકોથી ફરિયાદ હોય છે. કોઈક આપણા પ્રમાણે કોઈ વસ્તુ ના કરે તો આપણે અપસેટ થઈ જાય છે, કોઈ સાથે બોલાચાલી થાય તો આપણે અપસેટ થઈ જાય છે અને પછી આપણે એવા મૂડમાં હોઈએ છીએ કે ના, એને જે કર્યું એ બરાબર નહોતું કર્યું, મારે એને માફ નથી કરવો, રાઈટ? અને બોલાચાલી બંધ થઈ જાય છે, સંબંધો ખરાબ થઈ જાય છે, બસ ત્યાં ને ત્યાં ફૂલ સ્ટોપ આવી જાય છે અને ઘણી વખત આપણે એવી વાઉચ લઈ લઈએ છીએ કે હવે તું આખી જિંદગી એની સાથે મારે કોઈ સંબંધ જ નથી, રાઈટ? પણ આવું કરવાથી શું થશે? આપણે પોતે લો ફ્રીક્વન્સી ઝોનમાં રહીશું, રાઈટ? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, બીજા કોઈને માફ ના કરવાથી નુકસાન આપણું છે, કારણ કે આપણે સતત આપણો જે મેન્ટલ સ્પેસ છે એમાં એ વ્યક્તિ, એ પ્રસંગ હંમેશા માટે એક પરમેનન્ટ જગ્યા લઈ લેશે, ઓકે? આપણા હાર્ટમાં, આપણા માઇન્ડમાં હંમેશા માટે એ પ્રસંગ એક ઘર બનાવી લે છે. જો પ્રસંગ તમારા ઘર ના બન્યું હોય તો એની જગ્યાએ ઘણી બધી પોઝિટિવિટી આવી શકે, રાઈટ? પણ આપણને ખોટું લાગ્યું છે, ખરાબ લાગ્યું છે, આપણે અપસેટ છે અને એટલા માટે આ પ્રસંગને આપણે આપણા મનમાં પરમેનન્ટ સ્થાન આપી દીધું છે, રાઈટ? પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આવું કરવાથી નુકસાન આપણું છે. એ વ્યક્તિને તો કદાચ ખબર પણ નહીં કે તમને એનાથી આટલી બધી કમ્પ્લેન્ટ્સ છે. અગર ખબર હશે તો એટલી બધી ઇમ્પોર્ટન્સ નહીં આપતું હોય કે આની સાથે આ પ્રસંગ બની ગયો હતો અને આ વસ્તુએ પરમેનન્ટલી મારી લાઈફમાં જગ્યા લઈ લીધી છે. કદાચ એ પર્સન તો મૂવ ઓન પણ કરી ગયું હશે, લાઈફમાં આગળ વધી ગયું હશે, બીજી બધી વસ્તુઓ પર ફોકસ કરવા માંડી ગયું હશે, રાઈટ? પણ આ વસ્તુને આપણે પકડી રાખ્યું છે અને એનાથી શું ક્રિએટ થાય છે? ઇમોશનલ ક્લટર ક્રિએટ થાય છે, ઇમોશનલ બેગેજ, એક જાતનો ભાર, મનમાં ભાર ક્રિએટ થાય છે, રાઈટ? અને હંમેશ માટે આપણે એક ગ્રજ આપણા હૃદયમાં રાખી મૂકીએ છીએ અને ટ્રસ્ટ મી, તમને લાગે કે ન લાગે, આ બધી જ વસ્તુઓને કરવાથી એ જૂનો પ્રસંગ યાદ રાખવાથી, 5 વર્ષ પહેલા શું થયું હતું, એ વ્યક્તિએ શું કર્યું હતું, રાઈટ? એ બધું યાદ રાખવાથી છે ને આપણી ખૂબ જ એનર્જી ડ્રેઇન થાય છે, રાઈટ? આ બધી વસ્તુઓ છે ને આપણી બહુ જ બધી એનર્જી લઈ લે છે અને
જ્યારે આપણે મેનિફેસ્ટિંગની જર્નીમાં છીએ, આ એનર્જી વેડફાઈને એ કામ નથી આવતું. જે જગ્યાએ એનર્જી લાગવી જોઈએ ત્યાં લાગતી નથી અને ખોટી બધી બાબતો પર આપણે વિચાર્યા કરીએ છીએ, રાઈટ? પણ જ્યારે આપણે મેનિફેસ્ટેશનની જર્નીમાં છે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણા માટે નાની થોડી એનર્જી પણ આપણે રાઈટ વેમાં ચેનલાઇઝ કરીએ. રાઈટ? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ચેનલાઇઝ યોર એનર્જી ઇન ધ રાઈટ વે. તમે આ મનમાં ભરી રાખશો તો તમને શું લાગે છે? તમને કોઈ નુકસાન નથી થતું? ના, એનાથી તમારી એનર્જી ચેનલ્સ બ્લોક થાય છે. તમારી બોડીમાં જે ફ્રી ફ્લો ઓફ પોઝિટિવિટી હોવું જોઈએ એ નથી થતું, કારણ કે આ નાની વસ્તુઓથી તમારી એનર્જી ચેનલ્સ બ્લોક થઈ ગઈ છે. રાઈટ? ફોરગિવનેસ કરવાથી શું થશે? આ ચેનલ્સ ખુલી જશે. આપણે એક પ્રેયર કરીએ છીએ, હોઓપોનોપોનો, રાઈટ? એ શું છે? ફોરગિવનેસ પ્રેયર તો છે. એનાથી ચેનલ્સ ખુલી જાય છે અને પછી દેર ઇઝ અ ફ્રી ફ્લો ઓફ પોઝિટિવિટી. અને જ્યારે ફ્રી ફ્લો ઓફ પોઝિટિવિટી હોય, આપણે આપણી મેનિફેસ્ટેશન જર્ની જે છે એ ખૂબ જ સરળતાથી આપણે નિભાવી શકીએ છીએ. આપણે એ ડિરેક્શનમાં બહુ સરળતાથી આગળ વધી શકીએ છીએ, રાઈટ? અને એટલા જ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લેટ ગો એન્ડ ફોરગીવ. જતું કરવું અને માફ કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? હવે આ હતી બીજાને માફ કરવાની વાત. ઘણી વખત શું થાય છે, આપણે આપણાથી પણ ખૂબ જ ગુસ્સા હોઈએ છીએ, આપણાથી ઘણા બધા ગ્રજીસ હોય છે, સેલ્ફ ક્રિટિસાઇઝ કરીએ છીએ. પાસ્ટમાં કોઈક વસ્તુ બનાવ બન્યો હોય એના માટે આપણે હજી સુધી ગિલ્ટ ફીલ કરીએ છીએ, અથવા તો પોતાની જાતને કોસીએ છીએ, તે દિવસે આવું કર્યું હતું ને, તારે લઈને આવું થયું છે. આજ સુધી આપણે એના માટે ભોગવ્યું છે, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પોતાની જાતને વિક્ટિમ બનાવવાનું આપણે છોડી દઈએ, રાઈટ? મારી સાથે જ હંમેશા આવું થાય છે, મેં જ ખરાબ કર્યું હશે, મારા જ નસીબ ખરાબ છે, મને જ ખરાબ લોકો મળે છે. આ બધી વસ્તુઓ શું કરે છે? તમને લો ફ્રીક્વન્સી ઝોનમાં રાખે છે અને તમારી એનર્જી વગર કારણે ડ્રેન કરે છે, રાઈટ? આને લઈને તમારે ટ્રસ્ટ ઇશ્યુઝ પણ ઊભા થાય છે. તમે પોતાને ટ્રસ્ટ નથી કરી શકતા, તમે બીજાને પણ ટ્રસ્ટ નથી કરી શકતા, રાઈટ? અને તમારી લાઈફમાં કોઈ એવી વ્યક્તિ આવે છે તમને મદદ કરવા માંગે છે, તમારા ગોલ્સને અચીવ કરવામાં મદદ કરવા માંગે છે, તમે એને ટ્રસ્ટ નથી કરી શકતા અને એટલા માટે તમારી જર્ની કાં તો બહુ લાંબો સમય રહે છે, કાં તો પછી ઇનકમ્પ્લીટ રહી જાય છે, રાઈટ? સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ બધી જ વસ્તુ ફીલ કરવી નેચરલ છે. હું એવું નથી કહેતી કે આવું ફીલ ના થવું જોઈએ, રાઈટ? સેડનેસ, ગુસ્સો, અપસેટ થવું, સ્ટ્રેસ ફીલ થવું, કોઈ પણ જાતનો દુખાવો કે દર્દ અનુભવ કરવો, રાઈટ? જેલસી, ફ્રસ્ટ્રેશન, આ બધું જ હ્યુમન નેચર છે, બધાને ફીલ થતું હોય છે. પણ એ ખૂબ જ જરૂરી છે કે આ બધી વસ્તુઓને આપણે આપણી ઉપર હાવી ન થવા દઈએ. ફીલ થાય છે, ઠીક છે, પણ પછી એ વસ્તુને કઈ રીતના ચેનલાઇઝ કરવી એ પણ આવડવું જોઈએ. અને એનું એક રીત છે કે એને લેટ ગો કરવું, જતું કરવું અને માફ કરવું, રાઈટ? જે કહે છે ને, જો બીત ગઈ સો બાદ, પકડીને નહીં બેસવાનું, રાઈટ? એની પર ક્લિંગ કરીને નહીં બેસવાનું. લેટ ધ બાયગોન્સ બી બાયગોન્સ ઇંગ્લિશમાં કહે છે. તો એના માટે શું કરવાનું? તમારે વ્યક્તિને જઈને સોરી કહેવાનું? ના, કદાચ તમે એવું નહીં કરો તો પણ ચાલશે. તમારે કોઈને પણ જઈને સોરી કહેવાની જરૂરત નથી, બટ મેન્ટલી, તમારી મેન્ટલ સ્પેસમાં તમે એ વ્યક્તિને કહેશો કે મેં તને માફ કર્યું, આ બધું થયું તું, આ પ્રસંગ થયો તો, મારું દિલ દુખ્યું તું, મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, પણ આ બધું કરવા છતાંય મને મારી લાઈફમાં આગળ વધવું છે અને એટલા માટે હું તને માફ કરું છું, રાઈટ? તમારી મેન્ટલ સ્પેસમાં એ વ્યક્તિને માફ કરવી બહુ જ જરૂરી છે. અને આ તમે વારે વારે આગળ એક ફોરગિવનેસ પ્રેયર આવે છે, આપણે જોઈએ છે, પણ આ તમે ત્યાં સુધી રિપીટ કર્યા કરશો જ્યાં સુધી તમે દિલથી એ
એ વ્યક્તિને માફ નહીં કરો. કદાચ 1 કે 2 વખતમાં નહીં થાય, તમારે રિપીટેડલી અમુક દિવસો સુધી આ પ્રાર્થના કરવી પડશે, પ્રેયર ફોરગિવનેસ પ્રેયર કરવી પડશે, પછી જ આ પોસિબલ છે. પણ ત્યાં સુધી કર્યા કરો જ્યાં સુધી તમારી દિલમાંથી એના માટે હાર્ડ ફિલિંગ્સ જે છે એ ક્લિયર ના થાય. રાઈટ? એનાથી શું થશે? તમારું જે સ્ટ્રેસ લેવલ છે એ રિલીવ થઈ જશે, તમારી એનર્જી ચેનલ્સ જે છે ધીમે ધીમે ખુલતી થઈ જશે. રાઈટ? તમે પોતાની જાતને હીલ કરશો. રાઈટ? અને કોઈક એવી જે સિચ્યુએશન જે છે જે તમને આગળ વધવાથી રોકે છે, એ સિચ્યુએશન ક્લિયર થઈ જશે અને તમે ઇઝીલી તમારી લાઈફમાં મૂવ ઓન કરશો. રાઈટ? લેટ ગો એન્ડ મૂવ ઓન. ઇંગ્લિશમાં ઘણી વખત કહે છે લેટ ગો એન્ડ મૂવ ઓન. જતું કરો અને આગળ વધો. રાઈટ? અને હવે આપણે જોઈએ કે એ ફોરગિવનેસ પ્રેયર શું છે. રાઈટ? તો આ છે નાનકડી ફોરગિવનેસ પ્રેયર. રાઈટ? જે મેં કહ્યું એમ તમારા માઇન્ડમાં, મેન્ટલ સ્પેસમાં તમે એ પિક્ચર વિઝ્યુઅલાઇઝ કરશો. ઓકે? અને એવરી ડે, દરરોજ 10 મિનિટ બેસીને, 15 મિનિટ બેસીને, અડધી કલાક બેસીને એ વ્યક્તિને, એક વ્યક્તિ હોય કે ઘણી બધી વ્યક્તિ હોય, બેસીને તમે એને કોન્સ્ટન્ટલી માફ કરશો. રાઈટ? અને પછી એવું વિઝ્યુઅલાઇઝ કરશો કે તમારા બંને વચ્ચે સાંઠગાંઠ થઈ ગઈ છે, સરસ સંબંધો થઈ ગયા છે, હાર્મની છે સંબંધોમાં. રાઈટ? અને ધીમે ધીમે એ જે ઇલ ફિલિંગ્સ છે, જે અપસેટ વાળી ફિલિંગ્સ છે, એ ધીમે ધીમે સબસાઇડ થતી જશે. રાઈટ? કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, તમારા એક ફેમિલી મેમ્બર હોઈ શકે, તમારો ફ્રેન્ડ, એક્સ કલીગ, બોસ, કોઈ પણ હોઈ શકે, કોઈની સાથે લીગલ મેટર્સ હોય, તમારા લીગલ ઇશ્યુઝ હોય. રાઈટ? હું એક બુક વાંચું છું, બહુ જ સરસ બુક છે, મેં વાંચી હતી, જેનું નામ છે ધ ડાયનામિક લોઝ ઓફ પ્રોસ્પેરિટી. અને એ બુકમાં ઘણા એવા પ્રસંગો લખ્યા છે કે એક વ્યક્તિ છે જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ઘણા વર્ષોથી કેસ ચાલી રહ્યો છે, અને પછી એમણે આ હીલિંગ મેથડની ખબર પડી, આ ફોરગિવનેસ પ્રેયરની ખબર પડી. રાઈટ? અને જે વર્ષોથી આ પ્રેયર વારે વારે બોલ્યા પછી વર્ષોથી જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, એ અચાનક જ એ સામેવાળી વ્યક્તિને રિયલાઇઝ થાય છે કે હા, એ કંઈક ખોટું કરી રહી છે. એ વ્યક્તિ આ બેનને મળવા આવે છે અને એમને કહે છે કે આઈ એમ સોરી, આઈ થિંક આપણે બહુ લાંબુ ખેંચી નાખ્યું, આપણે બહુ વખત પહેલા જ આ વસ્તુને સેટલ કરી દેવા જેવી હતી, તો બંનેનો સમય, ટાઈમ, રિસોર્સિસ બધું બચી જાય. રાઈટ? અને પછી એ લોકો એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એ કેસ ક્લોઝ કરી દે છે. રાઈટ? આ તો એક જ પ્રસંગ હું તમને ડિસ્ક્રાઇબ કરી રહી છું. આવી એ બુક તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા એવા પ્રસંગો છે જે ફોરગિવનેસ પ્રેયરને લઈને હીલ થઈ ગયા છે. રાઈટ? સો આ બીજું ટાસ્ક છે તમારું, જે તમે દરરોજ કરશો. હોઓપોનોપોનો જ્યારે તમે કરો, ટેકનિક જ્યારે તમે કરવા બેસો છો, એની પહેલા આ પ્રેયર તમે બોલશો. તમે મેન્ટલી એ પર્સનને ફોરગિવ કરશો, એ પ્રસંગને જતું કરશો. રાઈટ? અને પછી વિઝ્યુઅલાઇઝ કરશો કે બધું જ બરાબર છે, નોર્મલ છે, પહેલા જેવું જ છે, પરફેક્ટ છે. રાઈટ? તમને એવું લાગે કે તમારે 1 નહીં 2 વખત આ પ્રેયર કરવી છે દિવસમાં, તમે કરી શકો છો. સવારે ઉઠીને, રાતના સૂતા પહેલા. રાઈટ? ફાલ્ગુન અને હું બંને આ પ્રેયર અને હોઓપોનોપોનો રોજ એવરી ડે પ્રેક્ટિસ કરીએ છીએ. અમે ઘણી બધી એવી રિલેશનશિપ્સ જે અમારી લાઈફમાં અમે હીલ કરી છે. રાઈટ? એટલે જેમ અમે ઓલવેઝ કહીએ છીએ, અમે તમારી સાથે એ જ શેર કરીશું જે અમે પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જેના રિઝલ્ટ્સ અમે જોયા છે. રાઈટ? અને જ્યારે એના રિઝલ્ટ્સ ખૂબ જ ફાયદાકારક છે, ત્યારે જ અમે એને આ કોન્ટેન્ટમાં ઇન્ક્લુડ કર્યું છે. રાઈટ? સો પ્લીઝ ગો અહેડ એન્ડ ડુ ધીસ પ્રેયર. રાઈટ? અને પછી એવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈને તમે આ પ્રેયર તમારા ફોનમાં સેવ કરી શકો છો, તમે લખી શકો છો. રાઈટ? પણ વાંચીને બોલો. દિવસમાં એટલીસ્ટ 1 થી 2 વાર આને પ્રેક્ટિસ કરો અને પછી જુઓ કે એના શું બેનિફિટ્સ છે. રાઈટ? સો આ હતું આજનું સેશન, વિડીયો મોડ્યુલ ઓન
the role of sharing and forgiveness in manifesting. મેનિફેસ્ટિંગ જર્નીમાં આ બંને જે કોન્સેપ્ટ્સ છે એ ખૂબ જ અગત્યના છે. અને હું કહીશ કે ખાલી મેનિફેસ્ટિંગ જર્નીમાં નહીં, આપણી નોર્મલ લાઈફમાં પણ, રોજ દરરોજની લાઈફમાં પણ જો આપણે કોઈ વસ્તુ શેર કરશું અને વ્યક્તિઓને રોજે રોજ કંઈક પ્રોબ્લેમ થતો હોય, ચલો છોડો, જતું કરો, ચલો જવા દો, ચલો હશે, ચલો હશે, બેનિફિટ ઓફ ડાઉટ એ વ્યક્તિને આપી અને આપણે જો આગળ વધવા માંડીએ તો આઈ થિંક લાઈફ ઘણી સરળ, ઇઝી થઈ જશે, રાઈટ? અને જે પ્રોબ્લેમ્સ પાઇલઅપ હોતા હોય એવા લાગે છે એ નહીં, રાઈટ? સો આઈ હોપ કે તમને આ વિડીયો મોડ્યુલ ગમ્યું અને તમે તમારી ડેઇલી લાઈફમાં આને રેગ્યુલરલી ઇમ્પ્લિમેન્ટ કરશો. આજ સાથે આજનું સેશન અહીંયા સમાપ્ત થાય છે, પણ આપણે જલ્દી મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે, એક નવા વિડીયો મોડ્યુલમાં. Till then, have a super energetic time ahead. See you. Bye-bye.